અમદાવાદના મોટેરામાં આવેલ સેકન્ડ હોમ પ્રી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ 2025ની ઉજવણી કરાઈ। બાળકોમાં શિક્ષણ તેમજ આગવી સૂઝ અને સક્ષમતાના કેળવાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી એવી સંસ્થા સેકન્ડ હોમ પ્રી સ્કૂલ કે જેઓ અમદાવાદના મોટેરા ખાતે આવેલ છે, તેનો હંમેશા વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકો, વાલીઓ અને શિક્ષકગણ તેમજ સંચાલકો દ્વારા ખાસ ઉજવવામાં આવે છે। વર્ષ 2025નો વાર્ષિક ઉત્સવ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ, ભજન સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ રજૂઆતને ઉત્સાહ આપવા માટે વિવિધ મહાનુભાવો તેમજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ એન્યુઅલ ફંક્શનનો એવો ધ્યેય છે કે છોકરાઓ આગળ વધે, એમના અંદર નવી નવી રુચિઓ પેદા થાય અને એમના જીવનની અંદર પ્રગતિ થાય, બસ એના સિવાય અમે કશું વિચારતા નથી। છોકરાના ભવિષ્ય માટેની જ વાત છે। આવનારી પેઢી માટે અત્યારે જે કળિયુગ ચાલે છે એમાં એક તો ભણવું અગત્યનું છે, વધતા પ્રભુના શરણ રહીને એ લોકોને આધ્યાત્મ તરફ બી જવું જોઈએ અને સાથે સાથે ભણવું જોઈએ, ફ્યુચર ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ। અમારું સેકન્ડ હોમ પ્રી સ્કૂલે આજે જે એન્યુઅલ ફંક્શન કર્યું એ માઇથોલોજીકલ થીમ પર રામાયણ, મહાભારત બેઝ ઉપર છોકરાઓએ અમે કર્યું। ભારતનું જે ઇન્ડિયન કલ્ચર હતું એ પણ અમારે બતાવું હતું, પ્લસ આર્મી જે કલ્ચર હતું એ પણ અમારે બતાવવાનું હતું। તો આજે અમારા છોકરાઓએ ખૂબ સરસ પ્રદર્શન કર્યું। 200 ઉપર છોકરાઓએ પાર્ટ લીધો છે આજે અહીંયા, અને થેન્કફુલ છું હું એક ટીચરની, એક છોકરાઓના પેરેન્ટની, કેમ કે એ લોકોએ અમને સપોર્ટ કર્યો। જેટલું પણ આજે તમે જોયું બધું જ અમારા ટીચરના પ્લાન્સ હતા, ટીચર્સે મહેનત કરી છે અને એક જણ અહીંયા જોડાયેલું છે સર। આજનું જનરેશન કેવું થઈ ગયું છે ને, છોકરાઓ ખાલી રીલ્સમાંથી જ બહાર નથી આવતા। આ વસ્તુઓ જે અમે આજે બતાવી છે કે ભાઈ સીતાહરણ શું હોય છે, દ્રૌપદી ચીરહરણ શું હતું, આ બધું લોકોને ખબર જ નથી કે કૃષ્ણએ કેવી રીતે હેલ્પ કરી હતી દ્રૌપદીની। આ બધું જે અમારા છોકરાઓએ આજે પ્રદર્શન કર્યું, તો મારું કેવું એવું છે કે જેટલા પણ પેરેન્ટ્સ છે એ રીલ્સ બતાવવા કરતાં છોકરાઓને અગર સ્ટોરીઝ સંભળાવે કે રામાયણ કે મહાભારતના વિશે બતાવે તો એ લોકો આજે આપણા ભારતને આગળ લઈને ચાલી શકે છે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સૂર્યકાલ દૈનિકના ગ્રુપ તંત્રી અજય દવે, ગાંધીનગરના એસપી રૂપલ સોલંકી, પરશુરામ ફાઉન્ડેશનના જગત શુકલ, સામાજિક કાર્યકર અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી મનીષ મકવાણા તેમજ એકેડેમિક ફેડરેશનના ચેરમેન હેમાંગ રાવલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના સંચાલક મેહુલભાઈ રાવલ તેમજ હાર્દિકભાઈ રાવલ પણ જોડાયા હતા। આજે સેકન્ડ હોમ પ્રી સ્કૂલનું જે પ્રમાણે ભવ્ય આયોજન હતું અને એન્યુઅલ ફંક્શન હતું, હકીકતમાં આ એક એન્યુઅલ ફંક્શન નહોતું, પરંતુ એક વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધરિંગ વધારે લાગ્યું। નાના નાના ભૂલકાઓ છે, એ ભૂલકાઓ પોતાની ભવિષ્યની જે પ્રમાણે કેરિયર બનાવવાના છે એ પ્રમાણે એમને એક સુંદર પ્રકારનું ઘડતર આપવામાં આવે છે। અહીંયા સેકન્ડ હોમની અંદર જે પ્રમાણે વાલીઓ ખુશ હતા, બાળકો ખુશ હતા, અને બાળકોને જે પ્રમાણે સેકન્ડ હોમના ચિરાગભાઈ રાવલથી લઈને એમના જે આખા સ્ટાફે જે પ્રમાણે તૈયારીઓ કરાયેલી હતી, કોઈક જગ્યાએ એવું લાગ્યું કે આ કોઈ પ્રોફેશનલ કોલ્ડ પ્લેની ઇવેન્ટ હોય, એ ઇવેન્ટને પણ શરમાવે, પણ સાથે સાથે ઇવેન્ટની સાથે સાથે ધર્મ અને સંસ્કારોનું પણ સેકન્ડ પ્લે સિંચન કરે છે। એવા પ્રકારના અહીંયા કાર્યક્રમો જ્યારે જોવા મળ્યા ત્યારે એવું લાગે છે કે સેકન્ડ હોમ જે છે એ વિદ્યાર્થીઓ માટે અને બાળકો માટે હકીકતમાં પોતાનું બીજું ઘર હોય એવું અહીંયા સાબિત થઈ રહ્યું છે। મારી સૌથી મોટી ડોટર 2017માં મેં અહીંયા સેકન્ડ હોમ પ્રી સ્કૂલમાં ભણવા મૂકેલી। એના પછી મારી ટ્રાન્સફર થઈ, એના પછી મારા 3 બચ્ચાઓ પછી પણ અત્યારે આ સ્કૂલમાં છે। આજે મારા 3 બચ્ચાઓ ડાન્સ પરફોર્મન્સ કર્યું 3, અને આ જે બધું પરફોર્મન્સ કરીને છે ને, બચ્ચાઓની બહુ બધી સ્કિલ ડેવલપ થતી હોય છે। અને આ સ્કૂલનું વાતાવરણ એટલું સરસ છે કે સાચે જ આપણું બીજું ઘર હોય એવી ફિલિંગ આવે, અને બાળકો એકદમ સરસ રીતે ગ્રૂમ થાય છે અહીંયા। અને હું આ સેકન્ડ હોમ પ્રી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા બચ્ચાઓને આટલા સારી રીતે નર્ચર કર્યા છે, એમનો ગ્રોથ કર્યો છે। નાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે વિવિધ વેશભૂષા ધારણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા હાજર સૌ લોકોએ તેમણે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આ પ્રસંગે શાળાના સંચાલક મેહુલ રાવલે જણાવ્યું હતું કે અમારી શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહે છે, જેમાં બાળકોને શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સફળતા મળે તે માટેની સિંચન કરવામાં આવે છે। આ ઉપરાંત સંઘ ભાવના અને ધાર્મિકતા કેળવા તે માટે શાળાના શિક્ષકો અને સંચાલકો હંમેશા કાર્યરત રહ્યા હોય છે।
આ પ્રસંગને સફળ બનાવવામાં શાળાના શિક્ષકોનો મહત્વનો ફાળો જોવા મળ્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.